બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીને લઈ વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું હતું। ધાનેરા ખાતે નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની 5 સીટો ઉપર ચૂંટણી કરવામાં આવશે, જેને લઈ આજે અલગ અલગ ચૂંટણીને લઈ ચૂંટણી અધિકારીઓ નક્કી કરી દેવામાં આવ્યા છે। ધાનેરા નગરપાલિકાની 27 બેઠકો માટે ધાનેરા પ્રાંત અધિકારી ચૂંટણી અધિકારી તરીકે ચૂંટણી કરાવશે, જ્યારે તાલુકા પંચાયતની 26 બેઠકો માટે 10 બેઠકો ઉપર ધાનેરા મામલતદારને ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સોંપાઈ છે, જ્યારે 16 બેઠકો ઉપરની ચૂંટણી માટે તાલુકા વિકાસ અધિકારી ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી સોંપાઈ છે। ધાનેરા તાલુકાની 5 જિલ્લા પંચાયતની બેઠકો ઉપર જિલ્લા શિક્ષણાધિકારીને ચૂંટણી અધિકારી તરીકે જવાબદારી સોંપાઈ છે। ધાનેરાની પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયતની કચેરી ખાતે ચૂંટણીલક્ષી કામગીરી આજથી શરૂ થઈ ગઈ છે। ઉમેદવારો ઉમેદવારી પત્ર લેવા માટે પોતાના વિભાગના ચૂંટણી અધિકારી વિભાગમાંથી ઉમેદવારી પત્ર મેળવી રહ્યા છે। બીજી તરફ ધાનેરા વહીવટીતંત્ર સામાન્ય ચૂંટણીને લઈ કામગીરીમાં વ્યસ્ત જોવા મળી રહ્યું છે। ધાનેરા પ્રાંત અધિકારીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને રાષ્ટ્રીય પર્વમાં પોતાના મતનો ઉપયોગ કરી અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરી છે। આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે। હાલમાં બનાસકાંઠાના ધાનેરા પ્રાંતની અંદર પણ ધાનેરા તાલુકા અને દાંતીવાડા તાલુકાની અંદર જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અત્યારે યોજાવા જઈ રહી છે। સાથે સાથે ધાનેરાની અંદર પણ ધાનેરા નગરપાલિકાની ચૂંટણી શહેરની અંદર યોજાવા જઈ રહી છે। આ તમામ ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાનું 6 એપ્રિલ 2026 એટલે કે આજથી શરૂ થઈ ગયેલું છે અને ઉમેદવારી પત્રો છે 11 એપ્રિલ 2026 સુધી બપોરના 3 વાગ્યા સુધી મોડા સ્વીકારી શકાશે। ત્યારબાદ 13 એપ્રિલ 2026ના રોજ આ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો માટે। સાથે સાથે 15 એપ્રિલ 2026 બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે અને જે મતદાન થશે એ 26 એપ્રિલ 2026 રવિવારે સવારના 7 થી સાંજે 6 વાગ્યા સુધી। તો આ જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે, ધાનેરા નગરપાલિકાની ચૂંટણી છે, ધાનેરા તાલુકા પંચાયતની ચૂંટણી છે કે જિલ્લા પંચાયતની ચૂંટણી છે, બનાસકાંઠા જિલ્લા પંચાયત, તો આ ચૂંટણીમાં ધાનેરાની સૌ જનતાઓને મારી ખૂબ નમ્ર વિનંતી કે આ લોકશાહીનો જે અવસર છે, આપણને જે મતદાન કરવાનો જે મોકો મળ્યો છે, તો એનો આપણે ફાયદો ઉઠાવીએ અને આપણે લોકશાહીના હિતમાં વધુમાં વધુ મતદાન કરીએ।